નમસ્કાર દર્શક મિત્રો, સત્યમેવ જયતે લાઈવ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા શહેરના વાઘોડિયા તાલુકાના જરોદ પાસે એલપીજી ટેન્કરમાંથી ગેસ ચોરીના ઝડપાયેલા કૌભાંડના કેસમાં આરોપી તરીકે નામ નહીં દાખલ કરવા માટે જરોદ પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ નિર્મલસિંહ વતી લાંચની ₹70,000 રકમ સ્વીકારતા ખાનગી શખ્સને લાંચ રૂશ્વત વિરોધી બ્યુરોએ ઝડપી પાડ્યો હતો, જ્યારે હેડ કોન્સ્ટેબલની ધરપકડ બાકી છે। આ અંગેની વિગત એવી છે કે થોડા દિવસ પહેલા જરોદ પાસેથી ગેસ ચોરીનું કૌભાંડ ઝડપાયું હતું। કૌભાંડમાં જરોદ પોલીસે રમેશ બિશ્નોઈ અને પિયુષ નામના શખ્સ સામે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી હતી। પોલીસ તપાસમાં બંને આરોપીઓએ અગાઉ એક ગોડાઉન ભાડે રાખ્યું હોવાનું જાણવા મળ્યું હતું, જેથી જરોદ પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ નિર્મલસિંહ નરેન્દ્રસિંહે ગોડાઉનના માલિકને બોલાવ્યો હતો અને તેની સામે પણ ગુનો દાખલ કરવાનું કહ્યું હતું। ગોડાઉનના માલિકે એવો બચાવ કર્યો હતો કે મેં અગાઉ ગોડાઉન બંનેને ભાડેથી આપ્યું હતું, પરંતુ બંનેએ ભાડા કરાર કર્યો નહીં હોવાથી ગોડાઉન ખાલી કરાવ્યું હતું, પરંતુ ગોડાઉન માલિકની વાત નિર્મલસિંહે માની ન હતી અને તારું આરોપી તરીકે નામ દાખલ નહીં કરવા માટે ₹5 લાખની માંગણી કરી હતી। આ રકમના રકઝકના અંતે ₹2.5 લાખ આપવા તેમ નક્કી થયું હતું। આ રકમ પૈકી ₹1.80 લાખ અગાઉ નિર્મલસિંહે ખાનગી વ્યક્તિ ભરત જગદીશચંદ્ર જયસ્વાલ ઓનલાઈન મોકલ્યા હતા, જ્યારે બાકીની રકમ ₹70,000 રોકડ આપવાનું નક્કી થયું હતું। ગોડાઉન માલિકે લાંચની રકમ આપવા માંગતો નહીં હોવાથી તેણે નર્મદા ભવનના 7મા માળે આવેલી એસીબી ઓફિસનો સંપર્ક કરી ફરિયાદ આપી હતી, જેના પગલે મદદનીશ નિયામક પીએચ ભેસાણીયાના માર્ગદર્શન હેઠળ પીઆઈએએન પ્રજાપતિ અને સ્ટાફના માણસોએ જરોદમાં જરોદ રેફરલ હોસ્પિટલ સામે મલ્હાર ફેશન એન્ડ ટેલર દુકાનની સામે લાંચનું છટકું ગોઠવ્યું હતું। ગોડાઉનના માલિકે ખાનગી વ્યક્તિ ભરત જયસ્વાલને લાંચની રકમ ₹70,000 આપી હતી। તે સાથે જ એસીબી ભરતને ઝડપી પાડ્યો હતો। બાદમાં ભરતે નિર્મલસિંહ સાથે વાત કરી હતી કે પૈસા મળી ગયા છે। આ અંગે એસીબીએ નિર્મલસિંહ અને ભરત સામે ભ્રષ્ટાચાર અધિનિયમ હેઠળ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે।